ડાંગ જેવા નાનકડા જિલ્લામાં આજે એક સાથે લગભગ 80 કરોડ રૂપિયાના કામો એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થાય એક ઘટના જ બતાવે છે। નહીં તો ભૂતકાળમાં ડાંગ જિલ્લાનું આખું બજેટ 2 કરોડ 5 કરોડમાં આટા મારતું હશે। આજે એક જ દિવસમાં એક જ કાર્યક્રમમાં 80 કરોડ રૂપિયાની યોજનાઓને લોકાર્પણ। આ નાની સૂની ઘટના નથી અને એ પણ કામો કેવા લાંબા ગાળાના વિકાસના લાભોનો મજબૂત પાયો નાખવાની વાત। આ રાજ્યના આદિવાસી વિસ્તારના કોઈ પંચાયતે ભૂગર્ભ ગટર યોજનાની કલ્પના કરી હશે? મને કહો તો। આજે આ રાજ્ય સરકાર આહવાની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરી રહી છે। એનો કે મારો આ ડાંગ જિલ્લો ગુજરાતના વિકસિત થયેલા જિલ્લાઓની હરોળમાં ઉભા રહેવા માટેનું એ મક્કમ ડગલું માંડી રહ્યો છે। આપણે શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આજે અહીંયા મારી આદિવાસી દીકરીઓ ભણી શકે, એમને સારું રહેવાની વ્યવસ્થા મળે, એના માટે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દીકરીઓ માટેની હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણે શિક્ષણ પર બળ આપ્યું છે। ઉમરગામથી અંબાજી આખો આદિવાસી પટ્ટો 50 વર્ષના વ્યાણા વીતી જવા છતાંય ભૂતકાળની સરકારોને વિજ્ઞાનની પ્રવાહની શાળા કરવાનું સૂઝ્યું નહોતું। કહો વિજ્ઞાન પ્રવાહની શાળા। ભાઈઓ બહેનો, આજે આદિવાસી જિલ્લાઓની અંદર કોઈ તાલુકો એવા રહેવા દીધો નથી કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ ન કરી હોય। આદિવાસી દીકરાને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ભણી ગણીને આગળ જવું હોય તો એને વિજ્ઞાન પ્રવાહની શાળાનો અવસર મળવો જોઈએ। અને આપણે વિજ્ઞાન પ્રવાહની શાળાનો અવસર એને આપ્યો છે, જેથી કરીને ડોક્ટર એન્જિનિયર બનવા માટેના એના દ્વાર ખુલી